હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો તો આપણે આજે શરૂઆત કરશું સ્વાધ્યાય 3.3 નો 5મા નંબરનો દાખલો. ખૂબ સરસ દાખલો છે. ચલો શું આપેલું છે? એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયના પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું કેટલું આપેલું છે? આપણે અહીંયા આપેલું છે નિશ્ચિત ભાડું લે છે. એટલે એવું કંઈક હશે પુસ્તકાલય કે 3 દિવસનું નિશ્ચિત ભાડું. ઓકે, અને આગળ આપેલું છે અને પછીના પ્રત્યેક દિવસ, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પુસ્તક છે કે 10 દિવસ રીડિંગ કરવા માટે લઈ જઈએ તો 3 દિવસનું ફિક્સ ભાડું આપવાનું પ્લસ આ 7 દિવસના શું કહેવાશે આપડા વધારાના દિવસો. આ શું છે આપણું નિશ્ચિત ભાડું અને આ શું છે વધારાના દિવસોનું ભાડું. ઓકે, તો આપણે નિશ્ચિત દિવસો વધારે પ્રશ્નમાં પૂછેલું જ છે કે નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો ચલો આપણે શું શરૂઆત કરશું આની. ચલો ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x અને વધારાના દિવસનું બરાબર y. ચલો અહીં પેલું સેન્ટેન્સ શું આપેલું છે કે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. તો એ લખું છું સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ઓકે ચૂકવે છે. ડન. ચલો તો સરિતા બેન છે એ 7 દિવસ છે. તો ચલો આમાં કેટલા દિવસ નિશ્ચિત ભાડું હશે અને કેટલા દિવસ વધારાનું ભાડું હશે? તો પહેલા હું એક કામ કરીશ, આ x આ આપણા y બરાબર છે. ટોટલ દિવસો કેટલા છે? 7. એમાં જે નિશ્ચિત દિવસો કેટલા છે? 7 દિવસ છે. 3 + 4 3 દિવસો કેટલા છે? આપડા ફિક્સ છે, નિશ્ચિત છે. વધારાના દિવસો કેટલા આવશે? 4. તો આમ પણ લખી શકીએ 7 માઈનસ કેટલા દિવસ? 7 દિવસમાંથી ને 7 દિવસમાંથી પુસ્તકમાં ચૂકવે છે અને એમાં દિવસો કેટલા આપણે બાદ કરવાના છે? સરિતા 7 દિવસ. કેટલા દિવસ ફિક્સ ભાડું કેટલા દિવસનું છે એ આપેલું છે. જો એક 3 દિવસનું ફિક્સ છે. એ 3 દિવસ શું કરીશું? હું બાદ કરી દઈશ. બરાબર છે. એટલે આ આવશે આપણો સરળ બરાબર કેટલા આપવાના આવશે? 27. ઓકે, તો x + 4y બરાબર 27 ઇક્વેશન નંબર 2. અહીં સમજો ખાસ 7 દિવસ છે એમાં 3 દિવસ છે કેવા છે? 3 દિવસ છે એ નિશ્ચિત ભાડું છે. તો આપણે 7 દિવસમાં 3 દિવસ નિશ્ચિત ભાડું આપણે બાદ કરી દઈશું. કેટલા દિવસ વધારાના દિવસો કેટલા આવશે? y એટલે શું છે? વધારાના દિવસ કેટલા આવ્યા? 4. ઓકે, તો આ નિશ્ચિત ભાડું પ્લસ વધારાનું ભાડું બરાબર 27. એટલે શું થશે? આ 3 પ્લસ આ 4 બરાબર 7 દિવસ આવી ગયા ટોટલ. ઓકે, ચલો તો આપણે આગળ વધીએ. બીજું એક નામ આપેલું છે સરસ મજાનું. એક સરિતા બેન છે અને એક બેન છે જેનું નામ છે સુચિ બેન છે. સુચિ 5 દિવસ પુસ્તકના કેટલા રૂપિયા આપે છે? 21 રૂપિયા આપે છે. ચલો તો આપણા x આ આપણા y બરાબર છે. સૂચિબેન કેટલા દિવસ આપ્યું છે? 5 દિવસ. તો 5 દિવસ છે એમાં ફિક્સ દિવસ આપણા કેટલા? નિશ્ચિત દિવસ કેટલા હતા? નિશ્ચિત દિવસ અને ફિક્સ દિવસ એ 3 દિવસ બાદ કરો. એટલે હંમેશા યાદ રાખવાનું જેટલા દિવસ આપેલા હોય એમાંથી નિશ્ચિત દિવસો બાદ કરી દેવાના, ફિક્સ દિવસો બાદ કરી દેવાના. ઓકે, તો 5y બાદ કર્યા. આ બંનેનો સરવાળો કરો કેટલા મળે છે? આપણને 21 રૂપિયા આપવાના છે. ચલો x + 5 માંથી 3 જશે કેટલા વધશે? 2y બરાબર 21. આ આપણું ઇક્વેશન નંબર 2. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો આ નિશ્ચિત ભાડું x અને વધારાના દિવસનું ભાડું y. નિશ્ચિત ભાડાના જે દિવસો આપેલા છે 3. ઓકે, એટલે કોઈ પણ આપણે પુસ્તકને ઉદાહરણ ફોર એક્ઝામ્પલ 10 દિવસ માટે વાંચવા લઈ આવું અને એમ કે નિશ્ચિત ભાડું 3 દિવસનું છે તો 3 દિવસનું નિશ્ચિત ભાડું તો આપવાનું જ. વધારાનું કેટલું મારે ભાડું આપવું પડશે? 7 દિવસ. એટલે 3 ને 7 10 દિવસ ટોટલ થઈ ગયા. એટલા માટે અહીં આપણે નિશ્ચિત ભાડું x અને વધારાનું ભાડું y ધરેલા છે. ચલો સમીકરણ 1 અને 2 આવી ગયા. આપણે લોપ હતા આદેશની રીતે ઉકેલી શકીએ પણ આપણે 3.3 છે આખું આપણે કેના રીતે ઉકેલું છે ચેપ્ટર સ્વાધ્યાય 3.3 છે એ લોપની રીતે. ચલો આપણે લોપની રીતે ઉકેલશું.
તો સમીકરણ 1 શું છે x 4y 27 મે લખું છું x 4y 27 અને બીજું ઇક્વેશન આપણે x 2y 21 x 2y 21 ચલો નિશાની ચેન્જ કરશું આપણે આ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ આ પ્લસ x માઈનસ x કેન્સલ આ 4y માંથી માઈનસ 2y જશે તો 2y અને 27 માંથી ને 21 જશે તો વધશે આપડા 6 તો y બરાબર 6 ના છેદમાં 2 એટલે y બરાબર 2 3 6 એટલે 3 ચલો y ની કિંમત મળી ગઈ આપણે એટલે કોઈ પણ સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં પુટ કરી અને x ની વેલ્યુ આપણે મેળવી શકશું તો શું કરશું સમીકરણ 1 માં y બરાબર 3 મૂકો ચલો તો આપણે સમીકરણ નંબર 1 લખશું x 4y બરાબર 27 જ્યાં મને y દેખાશે તેની કિંમત કેટલી લખીશ 3 4 into 3 બરાબર 27 4 તેરીને 12 બરાબર 27 આ 12 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ x બરાબર 27 માઈનસ 12 તો x બરાબર 27 માઈનસ 12 એટલે આપણો જવાબ આવશે 15 કેટલો આવશે 15 તો આપણો આન્સર મળી ગયો x બરાબર 15 y બરાબર 3 તો એ પ્રશ્નમાં શું પૂછેલું જવાબ આપવા માટે તેણે કીધું છે પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો શું આપેલું છે નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો તો આપણે લખી શકશું માટે નિશ્ચિત ભાડું x બરાબર 15 રૂપિયા કેમ કે આપણે નિશ્ચિત ભાડું શું ધારેલા હતા નિશ્ચિત ભાડું વધારાના દિવસનું ભાડું શું આપણે ધારેલા હતા y તો આપણે લખશું વધારાના દિવસનું ભાડું y બરાબર કેટલા આવેલા છે આપણો જવાબ 3 ઓકે ખૂબ સરસ દાખલો છે સરળ દાખલો છે પણ ખાસ એ યાદ રાખજો કે નિશ્ચિત ભાડું માંથી વધારાના દિવસનું ભાડું બાદ કરવાનું આ એક સેન્ટેન્સ આપણે યાદ રાખો ઓકે થેન્ક યુ સો મચ